વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી 1 માં જે પાઠ 9 હતો કદર એ અડધો સમજ્યા હતા તે આજે આપણે આગળ ડિજિટલમાં સમજીએ. તો કદર પાઠમાં આપણો જે કદર કેવી રીતે કરે છે આના કવિ છે દોલત ભટ્ટ. દોલત ભટ્ટ એ આપણા લેખક શું કહે છે કે જુઓ, તમે જ્યારે ક્લાસમાં આવતા હતા ત્યારે તમારા મિત્ર તમને કોઈ મદદ કરે તો તમે એની કદર કરો, હે ને? તો થેન્ક યુ કહો, કદર કરો. એટલે તમને પેન્સિલ જોઈએ તો તમારા મિત્ર તમને પેન્સિલ આપે તો તમે એની કદર કરો છો અને થેન્ક યુ કહો છો. એવી બે મિત્રની વાલા કેસરિયા અને રાઘોબા. રાઘોબા તો એ વાલા કેસરિયાનો મિત્ર પણ નહોતો, છતાં રાઘોબા એની કેવી કદર કરે છે એ આપણા દોલત ભટ્ટ આપણને કહે છે. તો ચાલો આપણે આગળ સમજીએ કદર પાઠ. પાઠ 9 કદર. બાળમિત્રો, હાલના જમાનામાં ટીવી, કમ્પ્યુટર અને બીજા ઘણા મનોરંજનના સાધનો છે, પરંતુ પહેલાના જમાનામાં ટીવી કે કમ્પ્યુટર નહોતા. ત્યારે લોકો ભવાઈ જોતા, તેમાં વિવિધ વાર્તાઓ પર ભવાઈ થતી. ભવાઈ એટલે નાટક, લોકકથા પણ કહેવાતી. બહેન દીકરીની આબરૂ બચાવવા યુદ્ધમાં અવસાન પામેલા વીરોની કથા, ગાયને બચાવવા જતા અવસાન પામી પાળિયા થયેલા પુત્રોની કથા. કથાકારો આવા વીરોની મર્દાનગીની કથા લોકોને કહી સંભળાવતા. દોસ્તો, ચાલો આજે એવી એક લોકકથા સાંભળીએ જેમાં મદદનો બદલો કદરથી અપાયો છે. વાર્તા. કર્ણકી નદી આમ તો નાનકડી, પ્રવાહી પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો ગુંજાર રહેતો. કર્ણકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કર્ણકીના કાંઠે ગરણી ગામ આવેલું. કર્ણકી નદી, આપણે કર્ણકી નદી અને એના કાંઠે ગરણી ગામ આવેલું છે. અને આ કર્ણકી નદીના પાણી પી અને જે પશુઓ છે એ ખૂબ જ કેવા થતા, ખૂબ જ સંતુષ્ટ થતા. ટોપરા જેવા એના મીઠા પાણી, અને આ પાણી પી અને ખૂબ જ સંતુષ્ટ થતા. તો ચાલો આ ગરણી ગામની વાત છે. તો ચાલો ગરણી ગામમાં શું છે તે જોઈએ. ગરણી ગામ તો ખોબા જેવું, પણ એની ગુંડા ઉડીને આંખે વળગે એવી. ગામમાં વસનારા માણસો ઓલદોલ. તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો, જાતનો ચારણ. તેનો ધંધો ઘોડા વેચવા અને લેવાનો. આ આપણો વાલો કેસરિયો. હવે વાલો કેસરિયો છે એ ઘોડા લે વેચનો ધંધો કરે. એને નાનપણથી જ ઘોડા સાથે ખૂબ જ હેતપ્રીત હતી. એ ઘોડા લેવા અને વેચવાનો ધંધો કરતો હતો. તો જુઓ, વાલો કેસરિયો નાનપણથી જ એમને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ. અરબી હોય, પંજાબી હોય, કચ્છી હોય કે કાઠિયાવાડી ઘોડા હોય, એના તબેલામાં આ ઘોડાઓ જોવા મળે જ. જુઓ તો ખરા કેવા ઘોડાઓ પુષ્ટ છે, અને એમની ચામડી અને એમનો વાન જુઓ તો ખરા. વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. આવો વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા.
1000 રૂપિયાની વાસણી કેળે બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરડી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સુરતદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી બંધા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછપૂછ શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયતી ખજૂરની પેશી. હવે આ ધનવંતા ઘોડાઓ ઉપર આપણા વાલા કેસરિયાએ રામ વાડી છે, સવાર કરી છે અને એ વડોદરાને રામ રામ કરી અને ગરડી ગામ આવે છે. તો હવે આ ઘોડાઓ કેવા છે? ખજૂરની પેશી જેવા વાનવાળા એ ઘોડાઓ, અને હાથ મૂકો તો લપસી જાય તેવું તેમનું શરીર છે અને એવા હુષ્ટપુષ્ટ ઘોડાઓની અહીંયા વાત છે. અને આપણા જે વાલા કેસરિયા છે તે વાલા કેસરિયાની વાસણીમાં 500 રૂપિયા બચ્યા છે. હવે શું થાય છે તે જોઈએ. જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોડે ચડાવતા, કાન સોરીને દોડે જાણે ચડાવતા, ભગવાનના ઘરેથી મલમલ ઉડીને આવ્યા હોય, જાણે ભગવાનના ઘરેથી મલમલ ઉડીને આવ્યા હોય તેવું લાગે. વાલાનું મન આજ વડોદરામાંથી ઉઠી ગયું છે. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસણી કેળે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભૂલી ભાગ્યે થઈ જશે એવી ધરપત હૈયામાં છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ઘોડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભળ્યો. 2 ડગલા આગળ મળ્યો ત્યાં નાના છોડ. હવે જુઓ શું થયું. તો એ વડોદરાથી સેજ આગળ પગ મૂકે છે ત્યાં એક ખોરડા પર શેઠની ટાંક ઉતરી છે અને બાળકોના રો કકડનો અવાજ આવી રહ્યો છે. ગોદડા ને ઠામ ને વાસણો ને બધું જ ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યું છે. લેણદારની ટાંક ઉતરી છે, ફોજ ઉતરી છે અને આ બાળકો જુઓ રો કકડ કરી રહ્યા છે. આ અવાજ આપણો રાઘોબા સાંભળી જાય છે. હવે શું થાય છે તે જોઈએ. છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા. કુણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરીયો મામલો પામી ગયો. લેણદારની ટાંક ઉતરી હતી. ધાબા ગોદડા, ઠામ ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં પર મશ વળી ગઈ હતી. ટાંક લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. ભાઈ, તારો મારા તારી રાહ જુએ છે, હાલતો થા. શેઠના અવાજમાં તિરસ્કાર છૂટ્યો. બાપ બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આંગણા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. આવ્યો મોટો કેટલાનું લેણું? દાતારનો દીકરો. ખેસ પંગોળતા શેઠે કહ્યું, બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે? એક પળને બીજી પળે કેસરિયાએ કેડીથી વાસણી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. સદાય કુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ?
ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાત પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા. મારું નામ વાલો કેસરીયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું. લ્યો રામે રામ, બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. વાત ઉપર દોઢ દાયકો ગળથોલિયા ખાઈ ગયો. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કર્ણુકીના લીલા કુંજા કાંઠા ઉપર ભર. હવે આ વાત ને દોઢેક વર્ષ વીતી ગયું છે અને ત્યાં શું થાય છે તે હવે આપણે જોઈએ. તો ગરણી ગામ માથે પ્રભાત એટલે કે સવારના તેજ પથરાય છે અને કર્ણુકીના લીલા કુંજાર કાંઠા પર બેઠેલું આ ગરણી ગામ અને આ ગરણેશ્વર મહાદેવ મંદિરનો ઘંટનાદ થઈ રહ્યો છે અને ત્યારે શું થાય છે તે આપણે નિહાળીએ. બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં સવારનો વખત છે અને જે ઢોર છે એ ઢોર ધણમાં જઈ રહ્યા છે અને બરાબર સાંજના સમયે અને એવામાં સૈનિકો ગામમાં આવે છે અને બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર ગામમાં પ્રવેશે છે. જુઓ, અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળ્યું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી છે. આંખો હવે અહીંયા સૈનિકોની વાત છે કે એમના મોં પર એ રસ્તો કાપીને આવ્યા છે એવી ધૂળ જામેલી છે અને એમના ખભા પર પેલા એમના પોશાકમાં કદાવર કાયા અને રાજના સિપાહીઓની કેવી કાયા છે? કદાવર છે અને એમના ખભા પર જામનગરી ઝંઝાળું ઝૂલી રહી છે. ખભા પર જે જામનગરી આ ઝંઝાળું એ ઝૂલી રહી છે અને મોં પર પંથ કાપ્યાની ધૂળ પણ આપણને દેખાઈ રહી છે. ઉધળ ઉડેલી છે. આંખોમાં રતાશ છે, ખૂબ જ એમણે રંગ કાપેલો છે એટલે આંખોમાં લાલાશ છે અને માથા પર સાફાના છોગા જે છે, છોગા એટલે આ જે ફૂમતા એ લટકી રહ્યા છે અને પવનમાં ફગફગી રહ્યા છે આ છોગા. અણધાર્યો આ રાજનો સૈનિકો આવ્યા છે ત્યારે ગામના લોકો વિચાર કરે છે કે આજે કોના ઘરે આ ધાડ પડવાની છે. તો જોઈએ, રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવતા કાળી માણસો હેપતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ, આથમણા બારનું ઘોડું કળાય ઈ એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા હવે વાલા કેસરિયાના ઘરે આપણા સૈનિકો પહોંચી ગયા છે અને કહે છે કે વાલા રસ્તામાં પૂછે છે, લોકો તો હેપતાઈ જ ગયા કે આ રાજાના સિપાહીઓ ગામમાં આવ્યા છે તો લોકો તો હેપતાઈ જ ગયા છે અને પૂછે છે કે ભાઈ વાલા કેસરિયાનું ઘર ક્યાં છે અને સૈનિકો વાલા કેસરિયાના ઘરે પહોંચી ગયા છે અને ત્યાં
અસવારના સરદારે ડણક દીધી. ડણક એટલે અવાજ બોલ્યો. દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવારી. હવે સવારનો પહોર છે અને દાંતણ પાણી પરવારી અને આપણો વાલો કેસરીએ ભગવાનનું નામ લેવા બેઠો છે અને ત્યાં જ સિપાહીઓની ફોજ ઉતરી છે અને બહારથી અવાજ સંભળાય છે અને પછી શું થાય છે એ આપણે જોઈએ. અશ્વિની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. અશ્વિની કોરે બેઠા છે ત્યાં તો પણ તે બીજો બોલતા સાદ નથી. સંભળાયો. વાલા ઘર में है. ફરીથી અવાજ સંભળાયો કે વાલા ઘર में है, વાલા ઘર में है. અશ્વિની કોર આપણો વાલો કેસરીયો ભગવાનનું નામ દઈ રહ્યો છે, તેથી એણે અવાજ કર્યો નહીં કે પછી પાછો સાદ દીધો નહીં અને ત્યાં ફરીથી બોલ્યો સિપાઈ કે વાલા ઘર में है. ત્યાં જ તેમની જે રાણી છે એ રાણી એટલે કે એમની પત્ની એ શું કહે છે એ આપણે આ જોઈએ. સાથે પચવાડાના વાડામાં વાસીતું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. વાસીતું કરે છે છે તો ઘરમાં, છે તો પણ ઘરમાં જ. રાતના સિપાહીઓને જોઈને ને આવી જ હવે પત્ની બોલે છે કે હા છે તો ઘરમાં જ, પણ સિપાહીઓને જોઈ અને આ પણ પત્ની પણ શું કરે છે જુઓ તો, એ જરા વિચારમાં પડી ગયા. વિચાર કરે છે. 7 પેઢીમાં રાજના સિપાઈ આ આંગણે આવેલું છે. 7 પેઢીમાં અમારા આંગણે રાજના સિપાહી આવે નહીં અને તે પણ વાલા કેસરિયાના ઘરે, અમારા ઘરે. અને વાલા કેસરિયાનો ખરેખર પ્રામાણિકતાનો એનો ગુણ અને એના ઘરે કોઈ દિવસ રાજના સિપાહી આવે જ નહીં, કારણ કે વાલો કેસરી એવું કોઈ કામ કરે જ નહીં. તો આ પત્ની એમના પણ વિચારમાં પડી ગયા કે રાજના સિપાહી અને એ પણ સવારમાં આવ્યા છે. હવે શું થાય છે જુઓ તો. જાણ્યું નથી આ શું? ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. આવો બા આવો. તું મેરા નામ વાલા કેસરિયા? हाँ बा, हूँ ज वालो केसरिया. तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया है. मने तुमको सुबह का फरमान है, अभी ने अभी वाला केसरिया को हाजिर करो. अरे बा, તાં ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે એ માનવામાં નથી આવતું. મેં કંઈ રાજનો ગનો કર્યો નથી. फरमान है, चलो. હવે બંને સાથે વાતચીત થાય છે કે ચાલો અભીને અભી સુબાને तुम्हें बुलाया है. સૈનિક કહે છે તો વાલો કેસરીયો કહે છે કે તમારી કઈ ભૂલ થાય છે કે મને કોઈ દિવસ બોલાવે નહીં. તો અહીંયા સૈનિક કહે છે તો મને કઈ શોખ થાય છે તમને બોલાઈ જવાનો? ફરમાન છે તો ચાલો ત્યારે. હવે આપણો વાલો કેસરીયો એમની સાથે જુઓ તો તૈયાર થઈ જાય ચલો. છે. સિપાહીની આંખ ગળી થઈ. સિપાહી હાલો પૂછે બા. ખરો. કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે? કહે છે કે હા વાલા હા બાપ. કાસવાળું કેળ્યું પહેર્યું. માથે હા હા બાપ, રાજના તેડાને થોડું પાછું ઠેલાશે. હું આવું છું. અને એણે કેડિયું પહેર્યું અને પોતાની પત્નીને શું કહે છે જુઓ તો. તે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આ આવીશ. એટલે પત્નીને કહેતો ગયો કે હું સાંજે પાછો વળી જઈશ. જગદંબા તમારી ફેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને હવે પત્ની કહે છે કે જગદંબા તમારી મહેર કરે એટલે કે જગદંબા તમારી રખવાડ કરે. હવે અહીંયા વાલો કેસરીયો બપોર ટાણે રાજમાં પહોંચી ગયો છે. હવે શું થાય છે એ જોઈએ. સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાર ડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈ દોટ દીધી. આવો આવો કેસરિયા, બોલતા વાત ભરી લીધી. વાલો કેસરીયો ઘડી પર મૂંઝાણો. આ તે સુબો મારી ઠેકડી કરે છે? હવે કાગ દોડે રાહ જોઈ રહ્યો છે સુબો અને કહે
છે કે આવો આવો કેસરિયા. હવે કેસરિયાને તો મનમાં થાય છે કે સુબો મારી ઠેકડી કરે છે કે શું, અને બોલતા બોલતા તો સુબાએ એને બાથ ભરી દીધી અને પોતાની લબો લબ બેસાડ્યો. જુઓ તો ખરા. છે કે શું? બાવડું પકડીને પડખો પડક ગાદીમાંથી બેસાડી સુબો બોલ્યો, ગાદીમાંથી બેસાડ્યો. મને ઓળખ્યો? હવે કે છે શું કે સુબા મને ઓળખ્યો? કેસરિયા તે મને ઓળખ્યો? કેસરિયાને કહે છે સુબો કે તે મને ઓળખ્યો? ત્યારે કેસરિયો શું કહે છે કે ના. હવે શું થાય છે જુઓ તો ખરા બંને વચ્ચે વાતચીત. સુબાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે, પણ ખરેખર દિલનો હવે કેસરિયાને એવું થાય છે કે આ સુબાના મનમાં કાંઈ ગેરસમજ થતી લાગે છે. તો પણ આપણો જે વાલો કેસરિયો છે એ વાલો કેસરી એકદમ ઠરેલ દિલનો છે, એટલે બેઠા બેઠા બધી જ વાત સાંભળે છે. અને પછી શું થાય છે બંને વચ્ચે વાતચીત એ સાંભળીએ. વાલો કશુંય બોલ્યો નહીં. મોટા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડેથી વાસણી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો. હવે સુબો કહે છે કે તું તો મારો રખેવાળ છે. તે દિવસે પાંચાના પડીકા જેવા 500 રૂપિયા વાસણીએથી કાઢ્યા ન હોત તો હું અત્યારે અહીંયા હોત નહીં, એમ કે છે. તો જુઓ તો ખરા. તો હું હવે કેસરિયાએ જેની મદદ કરી હતી એ હવે રાઘોબા એને કેવી રીતે કદર કરે છે એ હવે આપણે જોવાનું છે. ને રાઘોબાએ કેવી કદર કરી તો એ આ પાઠમાં આપણે સમજવાનું છે. હવે જુઓ શું કદર થાય છે, શું કિંમત થાય છે, રાઘોબા એની શું કિંમત કરે છે. આ પોસ્ટ ઉપર બેસી અને એ શું કદર કરે છે એ જુઓ તો ખરા. આપણે જો સહેજ આપણને આટલી મોટી પણ સહેજ પોસ્ટ મળી જાય તો આપણે આપણા ભાઈબંધોને ને આપણી મદદ કરનાર લોકોને ભૂલી જઈએ, પણ રાઘોબા એવું કાંઈ કરતા નથી અને એ મદદ કરે છે. જુઓ હું અમરેલીનો સુબો ન હતો. હવે મને ઓળખ્યો? તે મને રાઘોબા આજ અમરેલી તે મને મદદ ન કરી હોત તો હું આજે અમરેલીનો સુબો ન હોત, એમ કે છે. તો જુઓ એનો સુબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હા. અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટકે. માંગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે 4 હાથ છે. રાજ્યમાં મારો કડ્યો બોલ ચીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે હવે કહે છે કે રાઘોબા કહે છે કે અમરેલીનો હું સુબો છું, માંગી લે કેસરિયા, જે માંગવું હોય તે માંગી લે. પરંતુ અમીરાતમાં ઉછરેલો આપણો વાલો કેસરિયો એ કાંઈ જ માંગતો નથી. જુઓ તો ખરા એની ઉદારતા. માંગવાના બોલ આવ્યા નહીં. એના જીભે આવ્યા જ નહીં. તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું. હવે રાઘોબા કહે છે કે તાંબાનું પતરું લાવો અને તાંબાનું પતરું હાજર થયું. હવે રાઘોબા શું કરે છે જુઓ, તાંબાના પતરા પર લખાણ કરે છે. શું લખાણ કરે છે જુઓ. પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો, ગાયકવાડ તાબાનું ગરણી ગામ, વાલા કેસરિયાને યાવત ચંદ્ર દિવાકરો બક્ષિસ. તિથિ, તારીખ ને રાજની મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડ્યો. આજે પણ જોયું કેવી કદર થઈ. રાઘોબાએ તાંબાના પતરા પર લખ્યું
બક્ષિસ અને તિથિ તારીખ અને રાજની મોહર લાગી અને રાઘોબાએ હુકમ કર્યો કે વાલા કેસરિયાને ગરણી ગામ પુગાડો માન મર્તબા સાથે અને માન મર્તબા સહિત ગરણી ગામ વાલાને પુગાડવામાં આવ્યો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામે વાલા કેસરિયાના જે વંશજો છે એ ગરણી ગામમાં વસે છે. જોયું કેવી કદર થઈ? તો કદર કરતા શીખવું જોઈએ એ આ પાઠમાંથી આપણે સમજ્યા. તો ચાલો આપણે આગળ થોડા પ્રશ્નો. વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. શબ્દ સમજૂતી. પાઠમાં આવેલા અઘરા શબ્દોની સમજૂતી મેળવીએ. રૂડક એટલે સુંદરતા, જાતવંત એટલે ખાનદાન, વેગળું એટલે અલગ, બોકાસાનો અર્થ ગુમો થાય, મશ એટલે લાચારી, ધણ એટલે ટોળું, સાફો એટલે ફેંટો. ફરમાન શબ્દનો અર્થ આદેશ થાય. ભેર એટલે મદદ, સહાય. ઉપાધિ એટલે ચિંતા, ફિકર. તારીફ એટલે વખાણ, લેખ એટલે દસ્તાવેજ, બક્ષિસ એટલે ભેટ અને મર્તબો એટલે. હવે આ શબ્દ સમજૂતી તમારે CW ની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખવાની છે. તો લખી લો. મોભો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. દોસ્તો ચાલો હવે કેટલાક શબ્દ સમૂહ માટેના એક શબ્દ જોઈએ. ઝાડ તેમજ વનસ્પતિથી ઘટાડા એટલે કુંજા. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી એટલે વાસણી. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ એટલે વાટ ખર્ચી. ઘોડા બળદને ખાવાનું અનાજ એટલે જોગાણ, ખાણ. ખભે નાખવાનું વસ્ત્ર એટલે ખેસ. ચામડાની દોરી એટલે વાંધરી. પ્રાંત કે ઇલાકાનો સુબેદાર એટલે સૂબો. સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી એટલે યાવત ચંદ્ર દિવાકર. લખી લેજો. રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. દોસ્તો હવે પાઠમાં વપરાયેલા કેટલાક રૂઢિપ્રયોગના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરીએ. ઉડીને આંખે વળગવું એટલે તરત ધ્યાન પર આવવું. વાક્ય પ્રયોગ. ફૂલ તો ઉડીને આંખે વળગે છે. મીટ માંડવી એટલે નજર સ્થિર કરી જોઈ રહેવું. વાક્ય પ્રયોગ. બગલાએ પાણીમાં મીટ માંડી. મન ઠરવું એટલે સંતોષ થવો. વાક્ય પ્રયોગ. ગુલાબજાંબુ ખાઈને મારું મન ઠર્યું. રામ રામ કરવા એટલે વિદાય લેવી. વાક્ય પ્રયોગ. વેકેશન પૂરું થતાં અમે મામાના ઘરને રામ રામ કર્યા. કાન સોરીને દાઢીએ ચડાવવા એટલે સતર્ક થઈ જવું. વાક્ય પ્રયોગ. બિલાડીને જોઈ ઉંદરોએ કાન સોરીને દાઢીએ ચડાવ્યા. મન ઉઠી જવું એટલે રસ ન રહેવો. વાક્ય પ્રયોગ. મનનું સંસારમાંથી મન ઉઠી ગયું હતું. નજર થોડવી એટલે નજરથી નજર મેળવવી. વાક્ય પ્રયોગ. સિંહે સસલા સામે નજર ધોવી. મિજાજ તરડાવો એટલે અભિમાન થવું. વાક્ય પ્રયોગ. સંપત્તિ આવી તો રમેશનો મિજાજ તરડાઈ ગયો. ફાટી આંખે જોઈ રહેવું એટલે અચંબા કે નવાઈની સાથે જોવું. વાક્ય પ્રયોગ. જાદુગરના ખેલ સૌ ફાટી આંખે જોઈ રહ્યા. આંખ કરડી થવી એટલે ગુસ્સાથી લાલ આંખ થવી. વાક્ય પ્રયોગ. ચોરને ચોરી કરતા જોઈ પોલીસની આંખ કરડી થઈ. પડ્યો બોલ છીનવો એટલે આજ્ઞાનું પાલન કરવું.
વાક્ય પ્રયોગ. રમેશ માતા પિતાનો પડ્યો બોલ ઝીલે છે. માથે ચારેય હાથ હોવા એટલે કૃપા દ્રષ્ટિ હોવી. વાક્ય પ્રયોગ. મારા માથે પપ્પાના ચારેય હાથ છે. પ્રશ્નોના ઉત્તર લખો. મિત્રો, અહીં આપેલા પ્રશ્નોના હવે અહીંયા તમને કદર પાઠની સમજ પડી ગઈ હશે. રૂઢિપ્રયોગના અર્થ પણ તમે સમજ્યા. શબ્દ સમજૂતી બધું નોટમાં લખી લેજો અને વાક્ય સાથે સમજ પડી ગઈ હશે.